ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આજની સવારની શરૂઆત થઈ ગઈ છે। ચા મેં પી લીધી છે। ભાઈ બહેને સ્કૂલે ગયા છે અને પપ્પા જે બીમાર છે તો ઘરે છે અને મમ્મી ખેતરમાં ગઈ છે। તો બપોરે બધા ભેગા થાય ત્યારે મળીશું ફરીથી। નાહી ધોઈને ફ્રેશ ત્યારે વાગે છે 11। હું થઈ ગઈ છું નાહી ધોઈને ફ્રેશ અને જમવાનું અમે જમી લીધું છે। તો મળીશું હવે સાંજના 4 વાગે। તો હાય ગાઈસ, અત્યારે વાગે છે સાંજના 4 અને પપ્પા ખેતરમાં ગયા છે કપાસ જોવા અને ભાઈ રમવા ગયો છે અને મમ્મી અને પપ્પા બંને ખેતરમાં ગયા છે। પહેલાં ઘરે ભાઈ શું કરે છે તે જોઈએ। ચલો। હેલો ગાઈસ, અમે કાલ વાળીનાથ જવાના છીએ। વાળીનાથ જવાનું સેટિંગ નહીં થાય તો ગામમાં જ લઈ જઈશું। જયદીપ આપ ક્યાં ગયે થે? ખેલે થાક લાગે ને એટલે પાછું આવીશ। તમે જોયું છે કે પેલા ઘરે કાકીના છોકરાઓ ટીવી જોતા હતા અને એક રમતો હતો અને મારો ભાઈ રમવા ગયો છે અને પપ્પા મમ્મી ખેતરમાં ગયા છે અને વરસાદ જેવું તો હાલ કંઈ નથી। તો કાલે અમે વાણીનાથ જવાના છીએ ગાઈસ। વાણીનાથ જવાનું સેટિંગ નહીં થાય તો અમે તમને અમારું ગામમાં પણ લઈ જઈશું। તો અત્યારે વાગે છે રાતના 8। પપ્પા મમ્મી અને ભાઈ બેઠા છે જમવા। જમવામાં શાક અને બાજરીનો રોટલો છે। પપ્પા બીમાર હતા। પપ્પા ડૉક્ટરે શું કીધું? પપ્પાને ફૂડ પોઈઝન થઈ ગયું હતું। પપ્પા દવા લઈને આવી ગયા ઘરે અને ભાઈ રમવા ગયો હતો। રમવા જઈને પછી આવીને ફોન જોતો હતો। પછી જમવાનું થઈ ગયું તો જમવા બેઠા છે ભાઈ પણ, મમ્મી પણ જમવા બેઠી છે અને હું પણ હવે જમવા બેસું છું। તો મળીશું હવે કાલના નવા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।